દાહોદ જિલ્લામાં મેઘો મુશળધાર વરસતા નદી નાળા તેમજ ધોધ છલકાયા હતા। ચોસાલાના કેદારનાથ મહાદેવ મંદિરનો ધોધ સક્રિય બન્યો છે। ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ધોધના નયનરમ્ય દ્રશ્યો નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડીટીએનની ટીમ દાહોદમાં વરસાદના કારણે નયનરમ્ય દ્રશ્યો અહીંયા સર્જાયા છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ને પ્રકૃતિ વચ્ચે જાણે નયનરમ્ય નજારો સર્જાયો છે અને ધોધ જે વહી રહ્યો છે આ ધોધને જોવા માટે પણ લોકો અહીંયા ઉમટી રહ્યા છે અને ખૂબ જ આહલાદક નજારો અત્યારે લાગી રહ્યો છે। ચોમાસામાં અહીંયા દર વખતે આ જ પ્રકારનું નયનરમ્ય દ્રશ્ય સર્જાતું હોય છે।